પ્રકરણ 8 આપણે શીખી રહ્યા છીએ અને એમાં આપણે સૂત્રો સમજ્યા હતા ત્રિકોણમિતીય ગુણોત્તર અને નિત્યસમ. આપણે 5 નિત્યસમ જોયા હતા 6, 7 અને 8 અત્યારે આપણે સમજશું. બરાબર. ત્રિકોણ PQR છે. કોઈ પણ ત્રિકોણ તમે લઈ શકો. જે પણ સમજો છો એ જાતે પાછું નોટમાં લખી પોતાની રીતે નામકરણ કરી પૂરું ધ્યાન એમાં રાખી અને તમે લખી શકો. ત્રિકોણ XYZ કરો, ત્રિકોણ ABC કરો. જેમ જેમ કામ કરતા જશો તેમ તમે તૈયાર થતા જશો, ડેવલપ થતા જશો. એવું નહીં કે આ તૈયાર કર્યું એટલે આવડી ગયું, બરાબર. પણ જાતે કરશો તો તમે રિયલ ડાયમંડ જેવા, સાચા ગુલાબના ફૂલ જેવા બનશો, બરાબર. ઓકે, તો ત્રિકોણ PQR છે. આ ખૂણા માટે આપણે ચર્ચા કરીએ. આપણે બાજુઓના ગુણોત્તર સૌથી પહેલા શીખ્યા હતા. સાબા ભાગ્યા પાબા, પાબા ભાગ્યા સાબા, સાબા ભાગ્યા કર્ણ, કર્ણ ભાગ્યા સાબા, પાબા ભાગ્યા કર્ણ, કર્ણ ભાગ્યા પાબા. સાબા ભાગ્યા પાબાને tan કહ્યું તો પાબા ભાગ્યા સાબાને cot કહ્યું. સાબા ભાગ્યા કર્ણને sin કહ્યું તો કર્ણ ભાગ્યા સાબાને cosec કહ્યું. પાબા ભાગ્યા કર્ણને cos કહ્યું તો કર્ણ ભાગ્યા પાબાને sec કહ્યું. બરાબર. sin θ cos θ tan θ cot θ sec θ cosec θ કોઈ બી ક્રમમાં તમને ક્લિયર ખબર પડવી જોઈએ. એની પણ પ્રેક્ટિસ તમારે કરી લેવી. હવે આ ખૂણા માટે આપણે વાત કરીએ એટલે આ ઓટોમેટિકલી થશે સાબા થશે, આ પાબા થશે અને આ કર્ણ થશે. બરાબર. સામેની બાજુને ધારો કે આપણે સ્મોલ x કહીએ, પાછળની બાજુને આપણે સ્મોલ y કહીએ અને કર્ણને આપણે r કહીએ. આ થઈ જશે સાબા, આ પાબા અને આ છે કર્ણ. બરાબર. તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ, પાયથાગોરસ સિદ્ધાંત મુજબ શું થશે કે PQ² + QR² બરાબર થશે PR². રાઈટ. હવે PQ² છે એને આપણે x ધાર્યું છે, x² થશે + y² અને બરાબર થશે r². બરાબર. અહીં આપણે લખીએ કે sin θ = સાબા ભાગ્યા કર્ણ x/r, cos θ પાબા ભાગ્યા કર્ણ એટલે કે y/r. રાઈટ. હવે આ જે છે x² + y² = r², તો દરેક બાજુ આપણે r² વડે ભાગી નાખીએ. r² r² r², કર્ણના વર્ગ વડે દરેક બાજુ ભાગી દીધું આપણે. તો x² પણ r² છે એને આપણે લખી શકશું x/r² વત્તા y પણ r² લખી શકાશે. આ બરાબર ના બરાબર r² બંને ઉડી જશે તો શું થશે? 1 થશે. બરાબર. હવે x/r બરાબર શું છે? sin છે. x/r બરાબર શું છે? sin છે. ઉપર સ્ક્વેર એટલે આ થઈ જશે sin² θ. બરાબર. y/r બરાબર શું છે? cos છે. તો આ થઈ જશે વત્તા cos² θ બરાબર 1. તો આ આપણું તૈયાર કરી રહ્યા છીએ છઠ્ઠું સૂત્ર થશે, છઠ્ઠું નિત્યસમ થશે. sin² θ + cos² θ બરાબર 1. આપણને એવો પ્રશ્ન પૂછી શકે, બરાબર, કે સાબિત કરો કે sin² θ + cos² θ = 1. બરાબર. સાબિત કરો કે sin² θ + cos² θ બરાબર 1. ફરીથી એકવાર જોઈ લો કે ત્રિકોણ PQR આ ખૂણાની આપણે ચર્ચા કરીએ. આ થઈ જશે સાબા, આ પાબા, આ થઈ જશે કર્ણ. પાયથાગોરસનો સિદ્ધાંત વેરી ઈઝી. બરાબર. તો PQ² + QR² = PR². રાઈટ. PQ² એટલે x² + y² બરાબર r² થશે. દરેકને આપણે r² વડે ભાગી નાખ્યું. બરાબર. તો x/r² + y/r² = 1 થઈ જશે અને x/r એટલે કે સાબા ભાગ્યા કર્ણ બરાબર થઈ જશે sin, ઉપર સ્ક્વેર છે તો sin² θ, y/r એટલે પાબા ભાગ્યા કર્ણ cos તો વત્તા cos² θ બરાબર 1 થઈ જશે.
બરાબર, એટલે આપણે એને અહીંયા લખશું છઠ્ઠા સૂત્ર તરીકે કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એક તમને નવો સંબંધ મળ્યો કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા જ્યાં પણ જોઈએ ત્યાં લખાશે 1. બીજું ક્યાં 1 થતું હતું તો tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1, cosec થીટા ગુણ્યા sin થીટા બરાબર 1 અને sec થીટા ગુણ્યા cosec થીટા બરાબર પણ 1, રાઈટ. તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર થશે 1. આમાં જેમ આપણે પેટા સૂત્ર લખ્યા એમ આપણે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વત્તા છે બરાબરની ડાબી બાજુ, જમણી બાજુ જાય કેવા થઈ જશે માઈનસ 1 માઈનસ cos સ્ક્વેર થીટા થશે અને cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ sin સ્ક્વેર થીટા થશે, રાઈટ. તો આ રીતે 6 સૂત્રો થાય. હવે આપણે આગળ જોવાનું છે સાતમું સૂત્ર sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સાબિત કરવાનું છે. ફરીથી આપણે જોઈએ ત્રિકોણ PQR, ખૂણો Q કાટખૂણો, સાબા x છે, પાબા y છે અને r છે એ કર્ણ છે. બરાબર, આપણે સૂત્ર લખ્યું પાયથાગોરસનું કે pq સ્ક્વેર વત્તા qr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ pr સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. હવે બંને બાજુ આ બરાબર છે ની ડાબા અને જમણી બાજુ બંને બાજુ y સ્ક્વેર વડે ભાગતા. આગળ આપણે શેના વડે ભાગ્યું હતું? r સ્ક્વેર વડે ભાગ્યું હતું. બરાબર, તો y સ્ક્વેર વડે ભાગતા એટલે x સ્ક્વેર છેદમાં y સ્ક્વેર વત્તા y સ્ક્વેર છેદમાં y સ્ક્વેર બરાબર r સ્ક્વેર અપોન y સ્ક્વેર આવું થઈ જશે. બરાબર, આ બંને ઉડી જશે અને x અપોન y હોલ સ્ક્વેર વત્તા 1 બરાબર r અપોન y હોલ સ્ક્વેર થશે. અંશ અને છેદ બંને ઉપર બે બે ઘાત છે એટલે આપણે કૌંસમાં લખી પણ ઉપર બે ઘાત લખ્યું, ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ. હવે x અપોન y સાબા ભાગ્યા પાબા એટલે શું છે tan સ્ક્વેર થીટા વત્તા 1 બરાબર r અપોન y એટલે કે કર્ણ ભાગ્યા પાબા બરાબર, કર્ણ ભાગ્યા પાબા r સ્ક્વેર એટલે કર્ણ ભાગ્યા પાબા. તો કર્ણ ભાગ્યા પાબા એટલે થશે આપણે અહીંયા લખીએ sin cos sec theta બરાબર, sin cos tan theta બરાબર થશે સાબા ભાગ્યા પાબા x upon y, cot theta બરાબર થશે y upon x, sec theta બરાબર r upon sec theta y બરાબર અને cosec theta બરાબર થશે r upon x. તો r upon y એટલે થશે sec theta, તો બરાબર થશે sec square theta, રાઈટ. r upon y કર્ણ ભાગ્યા પાબા એટલે થશે sec cos નું વ્યસ્ત. હવે sec square theta tan square theta બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ છે કેવા થઈ જશે માઈનસ થઈ જશે. તો 1 બરાબર થશે sec square theta minus tan square theta. તો માટે બંને બાજુ ઉથલાવી નાખીએ આપણે. તો sec square theta minus tan square theta is equal to 1 આપણું નિત્યસમ થઈ જશે. એને આ સ્વરૂપે લખી શકાય 1 plus tan square theta બરાબર sec square theta બરાબર. તો sec square theta minus tan square theta બરાબર 1. એના પેટા સૂત્ર આપણે લખીએ તો 1 plus tan square theta is equal to sec square theta અને પ્લસ 1 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે અને tan square સામે જશે તો પ્લસ થઈ જશે એટલે sec square theta minus 1 બરાબર tan square theta બરાબર. તો એને આપણે આવી રીતે જો લખશું તો પણ ચાલશે કે 1 plus tan square theta
1 plus tan square theta is equal to sec square theta. હવે 1 સામે જશે એટલે માઈનસ થઈ જશે એટલે sec square theta minus 1 બરાબર tan square theta. અને tan square theta સામે જશે તો એ માઈનસ થઈ જશે એટલે sec square theta minus tan square theta is equal to 1. બરાબર? sec square theta minus tan square theta is equal to 1. આઠમું સૂત્ર થશે 1 plus cos square theta is equal to cosec square theta. એના પેટા સૂત્ર આપણે પછી લખીએ, એને આપણે સાબિત કરી લઈએ. આ સાબિત કરવાનું થશે તો પણ અહીંયા સુધી આવીને પછી આ સાબિત થશે. બરાબર? સાબિત કરો કે cosec square theta minus cot square theta is equal to 1. બરાબર? આમાં બંને બાજુ આપણે ભાગાકાર કરવાનો થશે x સ્ક્વેર વડે, બંને બાજુ. રાઈટ? ત્રિકોણ PQR આ ખૂણા માટે વાત કરીએ. બરાબર? તો sin cos tan cot sec cosec આ રીતે લખાશે. PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર. PQ ને આપણે x કહ્યું છે, RQ ને y અને કર્ણને r કહ્યું છે. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. બંને બાજુ x સ્ક્વેર વડે ભાગતા એટલે બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ દરેકને આપણે x વર્ગ વડે ભાગીએ એટલે x વર્ગ x વર્ગ x વર્ગ. આ થઈ જશે 1, આ થઈ જશે y upon x હોલ સ્ક્વેર અને આ થઈ જશે r upon x હોલ સ્ક્વેર. 1 plus y upon x એટલે પાબા ભાગ્યા સાબા. બરાબર? પાબા ભાગ્યા સાબા y upon x cot theta y upon x એટલે થશે cot theta. તો cot square theta બરાબર r upon x એટલે cosec square theta એટલે થશે cosec square theta. રાઈટ? તો માટે આપણે સાબિત કરવાનું છે cosec square theta minus cot square theta બરાબર 1. cot square theta સામે જશે એવા થઈ જશે માઈનસ એટલે ડાયરેક્ટ આપણે લખીએ cosec square theta minus cot square theta બરાબર 1. બરાબર? સાબિત થઈ જશે cosec square theta minus cot square theta બરાબર 1. સૂત્રને આપણે કોઈ બી રીતે યાદ રાખી શકાય, આમ ને આમ અથવા આ રીતે ને આ રીતે. 1 plus cot square theta બરાબર cosec square theta. એમાં પેલા 1 સામે જશે તો cosec square theta minus 1 બરાબર cot square theta. બરાબર? 1 સામે જે માઈનસ થઈ જશે એટલે cosec theta minus 1 બરાબર cot square theta. cot square theta સામે જશે તો cosec square theta minus cot square theta is equal to 1. આ સામે જશે તો 1 ડાબી બાજુ રહી જશે એટલે cosec square theta minus cot square theta બરાબર થઈ જશે 1. બરાબર? તો આપણે જે 5 નિત્યસમ તમે તૈયાર કર્યા છે એમાં તમારે 6, 7 અને 8 ઉમેરી અને 1 થી 8 તૈયાર કરવાના રહેશે. એના પરથી આપણે બીજા દાખલા ગણવાના રહેશે. આપણે જે 30 અંશ 45 અંશ 60 અંશ એના જે ખૂણા પ્રમાણે હશે કિંમતો, બરાબર, એને કોષ્ટક કહેવાશે એ આપણે પછી સમજશું. પણ તમારે બધા સૂત્રો મોઢે બોલવાના રહેશે. tan theta is equal to sin theta upon cos theta, cot theta is equal to cos theta upon sin theta, tan theta upon cot theta બરાબર 1. માટે tan theta is equal to 1 upon cot theta, cot theta is equal to 1 upon tan theta. sec theta into cos theta બરાબર 1. તો sec theta is equal to 1 upon cos theta, cos theta is equal to 1 upon sec theta. cosec theta into sin theta બરાબર 1. તો cosec theta is equal to 1 upon sin theta, sin theta is equal to 1 upon cosec theta. પછી આ ત્રણ સૂત્રો થશે 6, 7, 8. sin square theta વત્તા cos square theta બરાબર 1. માટે sin square theta is equal to 1 minus cos square theta, cos square theta is equal to 1 minus sin square theta. દાખલા ગણવામાં ખૂબ અટપટી ગણતરીઓમાં આવી રીતે તૈયાર કરેલા સૂત્રો બહુ જ કામ લાગતા હોય છે. બરાબર? sec square theta minus tan square theta is equal to 1. માટે sec square theta minus 1 is equal to tan square theta અને 1 plus tan square theta is equal to sec square theta. cosec square theta minus cot square theta is equal to 1. માટે 1 plus cot square theta is equal to cosec square theta અને cosec square theta minus 1 is equal to cot square theta. એમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? થોડી મહેનત થશે, ભૂલ ન થાય એના માટે. તો તમે આ રીતે યાદ રાખી શકો 1 plus tan square theta is equal to sec square theta અને પછી આ બંને બરાબરથી માઈનસ હશે. sec square theta minus tan square theta is equal to 1, sec square theta minus 1 is equal to tan square theta. તો આપણે 8 સૂત્રો તમારે સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. મેં અગાઉ પણ તમને 50-50 વાર લખવા આપ્યા હતા. ઉત્સાહથી તમારી જાતે લખવાનો હોય
500 વખત લખે, 1000 વખત લખે, એવી રીતે માણસો મહેનત કરતા હોય છે, બરાબર. અને એમને મનન કરીને પણ જોરદાર તૈયાર કરતા હોય છે. તો બેસ્ટ ઓફ લક, સરસ સૂત્રો તૈયાર કરજો. પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે એના દાખલા ગણશું. ઓકે, સી યુ, બાય.